નમસ્કાર મિત્રો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે એક ખૂબ સારા સમાચાર મળ્યા છે આપણને। વિકસિત જાતિના વિદ્યાર્થીઓ માટે ધોરણ 1 થી 8 યોજના અંતર્ગત હવે રેશન કાર્ડ અને આધાર કાર્ડ વગર પણ આપણે શિષ્યવૃત્તિ દરખાસ્ત બનાવી શકીશું। એટલે કે બક્ષીપંચના જે વિદ્યાર્થીઓ છે એ બક્ષીપંચના વિદ્યાર્થીઓ માટે આધાર કાર્ડ કે રેશન કાર્ડ વગર પણ આપણે શિષ્યવૃત્તિ દરખાસ્ત બનાવી શકીએ છીએ। અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે, એસસીના બાળકો છે, એમને આધાર કાર્ડ અને રેશન કાર્ડ જોઈશે, સાથે ઈ-કેવાયસી પણ જોઈશે। અનુસૂચિત જનજાતિ એસટી જાતિના જે બાળકો છે એમને પણ આધાર કાર્ડ અને રેશન કાર્ડની જરૂરિયાત રહેશે। તો આધાર કાર્ડ અને રેશન કાર્ડ વગર કેવી રીતે દરખાસ્ત આપણે બનાવી શકીએ એની ટૂંકમાં માહિતી મેળવીશું આપણે। लॉगिन કર્યા બાદ સ્ટુડન્ટ રજિસ્ટરમાં જઈ અને એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી પર ક્લિક કરીશું। એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી પર ક્લિક કરતા અહીં આપણે બક્ષીપંચ સામાજિક અને શૈક્ષણિક પછાત પસંદ કરીએ છીએ અને અહીં કોઈ પણ એક ધોરણ આપણે પસંદ કરી લઈએ છીએ અને શો ઉપર હું ક્લિક કરું છું। અહીંયા જે બાળકો જોવા મળે છે તેમાંથી આપણે એક વિદ્યાર્થીની એન્ટ્રી આપણે ચકાસી જોઈએ। અહીંયા એક વિદ્યાર્થીની એન્ટ્રીના નામ આગળ હું અહીં એડિટનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરું છું। હવે સ્ટુડન્ટ બેઝિક અને સ્ટુડન્ટ ડિટેલ આ બંને વસ્તુની આપણને ખબર છે। ત્રીજા નંબરનું સ્ટેપ છે આધાર ડિટેલ, એના પર આપણે ક્લિક કરીશું। આધાર ડિટેલ ઉપર ક્લિક કરતાં અહીં નેમ એઝ અહીં આધાર કાર્ડ મુજબ નામ અને આધાર કાર્ડ નંબર અને રેશન કાર્ડ નંબર આ વિગતો આપણે બ્લેન્ક રાખવાની છે। આ વિગતોમાં કોઈ પણ પ્રકારની વિગત આપણે ભરવાની થતી નથી અને સીધું જ આપણે સેવ એન્ડ નેક્સ્ટ આપીશું। તમે મિત્રો અહીં જોઈ શકો છો કે તમારી વિગતો છે એ સફળતાપૂર્વક અપડેટ થઈ ચૂકી છે। તો આ રીતે આપણે આધાર કાર્ડ કે રેશન કાર્ડ નાખ્યા વગર આપણે આપણી દરખાસ્ત પૂરી કરી શકીએ છીએ। તો મિત્રો ખૂબ જ ટૂંકા સમયગાળામાં તમારી શિષ્યવૃત્તિ દરખાસ્ત છે એ બનાવી અને પ્રપોઝલ સેન્ડ કરવાનું કામ પૂર્ણ કરશો। વિડીયો જોવા બદલ થેન્ક યુ। હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો। શિષ્યવૃત્તિ દરખાસ્ત બનાવવા અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો, જેનો તમને ઉકેલ મળી જશે। થેન્ક યુ।